एवरीवन આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે થોડા થિયરમ જોયા. આજે એને રિલેટેડ આપણે થોડા થિયરમ જોવાના છે. તેની અંદર જોઈએ આઇસોમોર્ફિઝમ માટે આપણે જોયું કે કોઈ પણ બે ગ્રુપ છે આઇસોમોર્ફિક ક્યારે હોય. તો એના માટે જોઈએ કે એનો યુઝ કરીને આપણે આ થિયરમ પ્રૂવ કરવાનું છે. તો થિયરમનું સ્ટેટમેન્ટ છે લેટ phi g star and g dash star dash be isomorphism. then ત્રણ કન્ડિશન છે તમારી પાસે. ફર્સ્ટ છે phi of e is equals to e dash where e and e dash are identity element of g and g dash. તો ફર્સ્ટ છે કે e છે એ કોના તમારી પાસે બે ગ્રુપ છે, એક તો g star અને બીજું છે g dash star dash. તો પહેલાની અંદર જોઈએ કે ગ્રુપ છે g star, તો એની અંદર આઇડેન્ટિટી કોઈ એક એલિમેન્ટ હશે, એ છે e. બીજો છે g dash star dash, તો એની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ કોણ હશે, e dash. તો એના માટે આપણે શું કરવાનું છે, phi of e is equals to e dash. તો ફર્સ્ટ લઈએ તો અહીંયા આપણે કીધું છે કે phi જે મેપિંગ છે એ કેવું છે, આઇસોમોર્ફિઝમ છે. તો આઇસોમોર્ફિઝમ હોય અને એની અંદર છે કે a belongs to g. તો ફર્સ્ટ આપણે પ્રૂવ કરવા માટે લઈએ કે લેટ a belongs to g. a છે એ કોઈ કોની અંદરથી લીધો છે, ગ્રુપ g ની અંદરથી. મતલબ આ જે પહેલું છે ડોમેન એની અંદરથી મેં શું લીધો છે, a. then a star e is equals to a is equals to e star a. કેમ કે આપણી પાસે જો ગ્રુપ છે g star, તો g star ગ્રુપ હોય be a group. જો g star ગ્રુપ હશે તો તમારે આઇડેન્ટિટી એલિમેન્ટ માટે શું થશે, આ થશે કે e star a is equals to a અને e star a. એનો મતલબ કે આઇડેન્ટિટી એલિમેન્ટ જોડે a છે એ કોઈ પણ એલિમેન્ટનું તમે મલ્ટીપ્લિકેશન કરશો તો તમને શું મળશે, એનો a એલિમેન્ટ. એટલે એને તમે આ રીતના લખી શકો a star e is equals to a and e star a is equals to પણ a. તો હવે આપણી પાસે મેપિંગ છે 5. તો 5 આપણે ફંક્શન એપ્લાય કરીએ તો phi a star e is equals to phi of a આખાડે લાગશે phi of e star a. તો એની અંદર જોઈએ તો phi આપણે આગળ જોઈએ કે phi છે એ કેવું છે, આઇસોમોર્ફિઝમ છે. એનો મતલબ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ કરતું હશે, 1 1 1 2 અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન. જો પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન છે એનો મતલબ આની તમારે શું થશે, phi of a star e. જો પ્રિઝર્વ કરતું હશે બાઇનરી ઓપરેશન કયું છે, સ્ટાર ટુ સ્ટાર ડેશ. તો એના માટે શું આવશે, અહીંયા પ્રિઝર્વ કરે છે એટલે સ્ટાર ડેશ આવશે. તો phi of a star e એને તમે કઈ રીતે લખી શકો, phi of a star dash phi of e. કેમ કે આપણી પાસે બાઇનરી ઓપરેશન મેપિંગ ક્યાંથી છે, સ્ટાર થી લઈને સ્ટાર ડેશ. phi of a એમના અહીંયા પણ બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હોય એટલે શું આવશે, phi of e star dash phi of a. હવે જો આપણે જોયું કે આગળ આઇડેન્ટિટી એલિમેન્ટ જોઈ છે એટલે સ્ટાર ડેશ છે તો phi of a star dash phi of e. તો phi of e ની જગ્યાએ તમે શું લખી શકો, e dash લખી શકો. તો phi of a is equals to e dash the identity element of g star g dash star dash. તો એનો મતલબ શું થઈ જશે કે phi of e is equals to e dash. અને e dash ક્યાંથી છે, ગ્રુપ તમારું કયું છે, g star g dash star dash ની અંદરથી. e છે એ તમારે શું હશે, જે આપણું મેપિંગ છે g star ગ્રુપ એની અંદરથી, અને e dash છે એ કોની અંદરથી હશે, ગ્રુપ g dash star dash ની અંદરથી. તો ફર્સ્ટ કન્ડિશન આપણે ચેક કરી. હવે સેકન્ડ છે phi of a inverse is equals to phi of a whole inverse અને for every a belongs to g. તો તમારે આ ઇન્વર્સ પ્રોપર્ટી લાગુ પડશે. આગળ તો આઇડેન્ટિટી, અહીંયા આવે છે ઇન્વર્સ. ગ્રુપ છે એટલે ઇન્વર્સ પ્રોપર્ટી પણ એક્ઝિસ્ટ કરતું હશે. તો ઇન્વર્સ પ્રોપર્ટી માટે શું કરીએ, આપણે પહેલા પ્રૂવ કરવાનું છે કે phi of a inverse is equals to phi of a whole inverse અને for every a belongs to g. તો ફર્સ્ટ આપણને આપેલું છે કે a belongs to g તો છે. જો a g ની અંદરથી હોય અને g શું છે, ગ્રુપ છે આપણું, તો એ શું હશે, ઇન્વર્સ પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરતું હશે. તો ઇન્વર્સ પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરતું હોય, ગ્રુપ છે તો ઇન્વર્સ પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરતું હશે. તો a છે તો એનું ઇન્વર્સ આપણને પણ કોની અંદરથી મળશે, g ની અંદરથી મળશે. તો અહીંયા આવશે તમારે a ઇન્વર્સ belongs to g. હવે ઇન્વર્સ પ્રોપર્ટી કઈ છે, જો કોઈ પણ g ગ્રુપ છે એની અંદર ઇન્વર્સ પ્રોપર્ટી આવી રીતના તમે કોઈ એક એલિમેન્ટ છે a star a inverse is equals to તમને શું મળતું હશે, આઇડેન્ટિટી એલિમેન્ટ મળે. એવી જ રીતના a inverse star a is equals to પણ તમને શું મળતું હશે, આઇડેન્ટિટી એલિમેન્ટ e. હવે આપણી પાસે મેપિંગ છે 5. 5 આપણે એપ્લાય કરીએ, 5 a star a inverse આખાને તમારે 5 એપ્લાય કરવાનું છે મેપિંગ. તો શું આવશે, phi a star a inverse is equals to phi of e is equals to phi of a
ઇન્વર્સ સ્ટાર એ. તો એની અંદર જોઈએ કે phi ઓફ a એટલે અહીંયા જો બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હશે તો શું હશે phi ઓફ a સ્ટાર ડેશ phi ઓફ a ઇન્વર્સ અને phi ઓફ e આપણે આગળ જોયું કે એનો એક વસ્તુ શું થશે e ડેશ. e ડેશ કોની અંદર છે ગ્રુપ g ડેશ સ્ટાર ડેશ ની અંદર છે એટલે અહીંયા આવશે phi ઓફ e ની જગ્યાએ e ડેશ અને phi ઓફ a ઇન્વર્સ સ્ટાર ડેશ phi ઓફ a. તો એને તમે કઈ રીતે લખી શકશો phi ઓફ a ઇન્વર્સ છે એ e ડેશ છે કોની અંદરથી હશે હવે g ડેશ સ્ટાર ડેશ ની અંદરથી મતલબ કે શું હશે પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન પર છે તો phi ઓફ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ phi ઓફ a હોલ ઇન્વર્સ. તો આ સેકન્ડ કન્ડિશન પણ પ્રૂવ થઈ ગઈ અને હવે છે થર્ડ phi ઓફ a લેસ ઓર ઇક્વલ g ડેશ e h લેસ ઓર ઇક્વલ g. એનો મતલબ શું થઈ ગયો કે આપણને આપેલું છે h લેસ ઓર ઇક્વલ g એનો મતલબ કે કોઈ સબગ્રુપ છે h છે એ શું છે g નું સબગ્રુપ છે. g કોઈ ગ્રુપ છે અને h એનું શું છે સબગ્રુપ. એ આપણને ખબર જ છે સબગ્રુપની ડેફિનેશન પરથી કે h લેસ ઓર ઇક્વલ g હોય નોટ કરીએ છીએ આપણે કે h છે g નું સબગ્રુપ છે. તો આ તમને આપેલું જ છે કે h છે g નું સબગ્રુપ છે. તો આપણે પ્રૂવ શું કરવાનું છે phi ઓફ h લેસ ઓર ઇક્વલ g ડેશ. એનો મતલબ કે તમારે phi ઓફ h છે એ શું કોનું સબગ્રુપ પ્રૂવ કરવાનું છે g ડેશ નો. અને g ડેશ છે એ આપણી પાસે બીજું ગ્રુપ છે કયું છે g ડેશ સ્ટાર ડેશ અને એ પણ કેવું છે આઇસોમોર્ફિઝમ છે એટલે phi ઓફ h લેસ ઓર ઇક્વલ g ડેશ આપણે પ્રૂવ કરવાનું છે. અને આપેલું છે કે h છે g નું સબગ્રુપ છે. તો એના માટે ચેક કરીએ કે લેટ h લેસ ઓર ઇક્વલ g એનો મતલબ કે h છે g નું સબગ્રુપ છે. તો આપણે પ્રૂવ શું કરી શકું પ્રૂવ કરવાનું થશે phi ઓફ h લેસ ઓર ઇક્વલ g ડેશ. તો એની અંદર જોઈએ કે આ છે phi ઓફ h છે g નું g ડેશ નું સબગ્રુપ ક્યારે હશે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને કીધું છે કે h છે g નું સબગ્રુપ છે. જો h g નું સબગ્રુપ હશે મતલબ કે એની અંદરથી h છે g નું સબસેટ પણ હશે. તો આપણે કોઈ એક એલિમેન્ટ લઈએ h ની અંદરથી h છે g નું સબગ્રુપ હશે મતલબ કે એની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ તો હશે જ. તો e બિલોંગ્સ ટુ શું થશે h અને phi ઓફ બેને આપણે phi ફંક્શન આપણે કયું છે આપણી પાસે phi. તો phi એપ્લાય કરીએ કે phi ઓફ e ઇઝ બિલોંગ્સ ટુ phi ઓફ h. તો phi ઓફ e ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું છે e ડેશ. અને હવે જો કે phi ઓફ e ડેશ phi ઓફ e બિલોંગ્સ ટુ કોણ એની અંદરથી એક એલિમેન્ટ લીધો કોણ છે e ડેશ. એનો મતલબ phi ઓફ h છે એમ્પ્ટી સેટ છે ને એની અંદર કોઈ તો એલિમેન્ટ છે. તો એનો મતલબ થઈ ગયો કે h છે જો g નું સબસેટ છે તો phi ઓફ h પણ કોનું થઈ જશે phi ઓફ g નું સબસેટ થઈ જશે. બેને આપણે phi ફંક્શન લગાડીએ તો phi ઓફ h સબસેટ ઓફ phi ઓફ g ઇઝ ઇક્વલ્સ ટુ phi ઓફ g એટલે શું છે આપણી પાસે g ડેશ છે કેમ કે phi ફંક્શન લગાડીએ એટલે આપણી પાસે અહીંયા છે g ગ્રુપ g છે તો એનું શું થઈ જશે તમારે ગ્રુપ g ડેશ સ્ટાર ડેશ. તો અહીંયા phi ઓફ g ઇઝ ઇક્વલ ટુ આવશે તમારી પાસે g ડેશ. એનો મતલબ કે phi ઓફ h સબસેટ ઓફ g ડેશ છે પણ phi ઓફ h છે એ એમ્પ્ટી સેટ છે ને. તો phi ઓફ h ઇઝ અ નોન એમ્પ્ટી સબસેટ ઓફ g ડેશ. તો હવે આપણે પ્રૂવ શું કરવાનું થશે phi ઓફ h છે એને તમારે સબગ્રુપ પ્રૂવ કરવાનું છે. તો એની અંદર જુઓ કે phi ઓફ h છે એની અંદર કેવા ટાઈપના એલિમેન્ટ હશે a ડેશ b ડેશ ટાઈપના એલિમેન્ટ હશે. તો નાઉ લેટ a ડેશ b ડેશ બિલોંગ્સ ટુ phi ઓફ h અને સમ ab બિલોંગ્સ ટુ કોની અંદરથી હશે h ની અંદરથી હશે. હવે h છે એ સબગ્રુપ છે તો એની અંદર જો કે phi ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે a ડેશ કેમ કે આપણે બાઇનરી મેપિંગ કેવું છે સ્ટાર થી લઈને સ્ટાર ડેશ નું. તો phi ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ મને મળશે a ડેશ અને phi ઓફ b ઇઝ ઇક્વલ્સ ટુ b ડેશ અને ab બિલોંગ્સ ટુ h. તો આપણે આગળના થિયરમની અંદર ચેપ્ટરની અંદર જોયેલું કે જો આવી રીતના તમારી કોઈ કન્ડિશન છે a સ્ટાર b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h તો શું છે h છે g નું સબગ્રુપ છે. આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન હતી કે h છે જો g નું સબગ્રુપ હોય તો a સ્ટાર b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h અને જો a સ્ટાર b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h હોય તો h છે g નું સબગ્રુપ હોય. તો આ કન્ડિશન આપણે સેટિસ્ફાય થઈ જતી હોય તો h છે g નું સબગ્રુપ હોય. તો આપણને કીધું છે કે h છે g નું સબગ્રુપ છે એનો મતલબ આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી જશે a સ્ટાર b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h. તો હવે અહીંયા આપણે phi ફંક્શન એપ્લાય કરીએ phi ઓફ a સ્ટાર b ઇન્વર્સ બિલોંગ્સ ટુ phi ઓફ h. બાઇનરી ઓપરેશન રિઝલ્ટ થાય છે એનો મતલબ કે અહીંયા આવશે phi ઓફ a સ્ટાર ડેશ સ્ટાર છે તો શું આવશે સ્ટાર ડેશ phi ઓફ b ઇન્વર્સ બિલોંગ્સ ટુ phi ઓફ h. અહીંયા હવે સ્ટાર ડેશ છે અને phi ઓફ આપણે આગળ ચેક કર્યું કે phi ઓફ b ઇન્વર્સ હોય તો એને તમે કઈ રીતે લખી શકો છો phi ઓફ b હોલ ઇન્વર્સ. તો અહીંયા phi ઓફ a એમનો સ્ટાર ડેશ આને તમે
તમે લખી શકશો phi of b હોલ ઇન્વર્સ belongs to phi of a. હવે આને આપણે લખશું phi of a is equals to આપણી પાસે શું છે a ઇન્વર્સ અને phi of b is equals to b dash. તો phi of a is equals to a dash સ્ટાર dash એમનો phi of b is equals to b dash અને એના ઉપર હોલ ઇન્વર્સ છે તો એમના બદલે રહેશે phi of b. તો a b belongs to આપણે કોની અંદરથી લીધા હતા h ની અંદરથી, a dash b dash belongs to કોની અંદરથી લીધા હતા phi of h ની અંદરથી. એનો મતલબ શું થઈ ગયો કે phi of h છે g dash નું સબગ્રુપ છે. તો h છે g નું સબગ્રુપ હોય તો phi of h છે પણ કોનું સબગ્રુપ થશે g dash નું. જે આપણે પ્રૂવ કરવાનું હતું. હવે આ જ થિયરમની અંદર બીજી ત્રણ કન્ડિશન છે એ આપણે જોઈએ. એના પછીની ત્રણ કન્ડિશન છે આપણી પાસે. ફોર્થ છે લેટ n be a normal subgroup of g અને આપણી પાસે 5g મેપિંગ છે કેવું છે આઇસોમોર્ફિઝમ છે. તો એના માટે આપણે પ્રૂવ કરવાનું છે કે n છે g નું નોર્મલ સબગ્રુપ છે. તો એના માટે શું કરશું કે phi of a is a normal subgroup of g dash આપણે પ્રૂવ કરી દઈએ તો n છે એ નોર્મલ સબગ્રુપ ઓફ g છે એ પ્રૂવ થઈ જશે. ફર્સ્ટ આપણે લઈએ કે n છે એ નોર્મલ સબગ્રુપ છે કોનું g નું. જો n છે એ g નું નોર્મલ સબગ્રુપ હોય તો એનો મતલબ શું થશે n લેસર ઇક્વલ g કે n છે એ g નું સબગ્રુપ છે. તો આપણે પ્રૂવ શું કરવાનું થશે phi of n લેસર ઇક્વલ g dash. એનો મતલબ થઈ ગયો કે phi of n છે એ g dash નું નોર્મલ સબગ્રુપ છે. તો એના માટે આપણે પ્રૂવ કરવાનું થશે now we show that phi of n is a normal subgroup of g dash. તો એના માટે શું લેશું આપણે phi of n ને પ્રૂવ કરવાનું છે એટલે now let n dash belongs to કેમાંથી હશે phi of n માંથી and g dash belongs to g dash ની અંદરથી. અને આપણી પાસે છે કે n છે એ g નું નોર્મલ સબગ્રુપ છે. એનો મતલબ કે n belongs to n અને g belongs to g. અને હવે એની અંદરથી આપણે કોઈ એક એલિમેન્ટ લઈએ તો એને કેવી રીતના વેલ્યુ મળશે તમને phi of n is equals to n dash and phi of g is equals to g dash. હવે આપણે આમાં કન્ફ્યુઝ થવાનું નથી કે આપણે આગળ જોયું હતું કે h આપણે અત્યાર સુધી લેતા હતા એ શું હતું કે h છે એ g નું સબગ્રુપ હતું અને આપણે નોર્મલ સબગ્રુપની વાત કરીએ છીએ એટલે n નો આપણે n વડે નોટ કરેલું છે. તો n ની અંદરથી પણ આપણે અહીંયા શું લેશું n. જો h છે એ નોર્મલ સબગ્રુપ હોય તો શું આપણે એની અંદરથી એલિમેન્ટ લઈએ કે સ્મોલ h. પણ આપણી પાસે અહીંયા n છે નોર્મલ સબગ્રુપ તો આપણે અહીંયા લેશું n. તો એ જ રીતે છે કે phi of n belongs to is equals to n dash and phi of g is equals to g dash. now let n belongs to n and g belongs to g કેમ કે આપણી પાસે n છે એ g નું નોર્મલ સબગ્રુપ છે. હવે જો કોઈ પણ નોર્મલ સબગ્રુપ હોય તો આપણે આગળ જોયું હતું કે h હોય નોર્મલ સબગ્રુપ તો આપણે શું પ્રૂવ કરતા હતા એ નોર્મલ સબગ્રુપ ક્યારે હોય એક આપણે કન્ડિશન ચેક કરી હતી કે a h a ઇન્વર્સ belongs to જો h થઈ જાય તો h કેવું છે નોર્મલ સબગ્રુપ છે. પણ આપણી પાસે અહીંયા n છે અને બાઇનરી ઓપરેશન કેવું છે સ્ટાર. તો અહીંયા આપણે શું લીધું કે g સ્ટાર n સ્ટાર g ઇન્વર્સ. આ કોઈ એક એલિમેન્ટ છે અને એ આપણે કોની અંદરથી લેતા હતા g ની અંદરથી. અહીંયા મેં g છે મારી પાસે પણ એની જગ્યાએ શું છે g અને h ની જગ્યાએ શું છે n કેમ કે આપણે n કોની અંદરથી લીધો છે n નોર્મલ સબગ્રુપની અંદરથી. એટલે બે સેમ જ છે ખાલી નોટેશન એલિમેન્ટની અંદર આલ્ફાબેટ તમારા ચેન્જ છે. n છે એ belongs to n સ્મોલ n છે તો આપણી પાસે આ કન્ડિશન ચેક થઈ જાય તો શું થઈ જશે તમારે કે n છે phi of n એ g dash નું નોર્મલ સબગ્રુપ છે. તો આપણી પાસે n ફર્સ્ટ ઓફ ઓલ તો n છે એ g નું નોર્મલ સબગ્રુપ છે અને તમે આ કન્ડિશન લખી શકશો કે g સ્ટાર n સ્ટાર g ઇન્વર્સ belongs to n. હવે જો આપણે અહીંયા phi ફંક્શન એપ્લાય કરીએ તો phi of g સ્ટાર n સ્ટાર g ઇન્વર્સ belongs to phi of n. હવે અહીંયા તમારે g dash આવી જશે તો શું થઈ જશે કે phi of n છે એ શું છે g dash નું નોર્મલ સબગ્રુપ છે. તો હવે phi છે એ આઇસોમોર્ફિઝમ હોય એનો મતલબ કે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે એટલે એ બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હોય તો આપણે આ રીતે લખી શકીએ phi of g સ્ટાર છે તો આપણી પાસે અહીંયા શું છે સ્ટાર ડેશ. બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરે છે એટલે સ્ટાર નું થશે સ્ટાર ડેશ. phi of n and phi dash star g inverse belongs to phi of n. હવે અહીંયા g inverse છે આપણે આગળના અંદર જોયું હતું કે શું થઈ જાય a આપણે આગળ આવી રીતના જોયું હતું કે phi of a inverse હશે તો એનું થઈ જશે તમારે phi of a whole inverse. તો અહીંયા મારી પાસે છે phi of g inverse તો એનું શું થઈ જશે phi of g whole inverse અને અહીંયા phi of g છે તો એનું g dash કેમ કે આપણી પાસે અહીંયા વેલ્યુ છે
phi of g is equals to શું છે g dash અને phi of n is equals to n dash અને અહીંયા આપણે આગળની જે કન્ડિશન હતી સેટિસ્ફાઈ કરી તો આપણે પ્રૂવ કર્યું કે phi of a inverse is equals to શું થાય phi of a whole inverse આપણે લખી શકીએ છીએ તો અહીંયા આવશે g inverse છે તો આગળ phi of g whole inverse હવે અહીંયા phi of g ની પણ આપણી પાસે વેલ્યુ છે phi of g is equals to શું છે g dash તો અહીંયા g dash એકદમ સ્ટાર dash n dash અને આની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ તો g dash અને whole inverse તો એકદમ જ છે belongs to phi n એનો મતલબ શું થઈ ગયો કે આપણે અહીંયા જો g હતું તો એ કયા ગ્રુપની અંદરથી હતું g સ્ટાર ની અંદર અને હવે અહીંયા આપણે આવી ગયું g dash તો g dash આપણે કોની અંદરથી લીધો છે કેપિટલ g dash આપણી પાસે ગ્રુપ છે g dash સ્ટાર dash ની અંદરથી લીધું છે તો આપણને મળી ગયું કે phi of n છે એ g dash નું નોર્મલ સબગ્રુપ છે તો હવે સેકન્ડ છે કે let g be a cyclic group and let phi of g is equals to a and for every a belongs to g તો આપણે પ્રૂવ કરવાનું છે કે g dash પણ શું થવું જોઈએ સાયક્લિક ગ્રુપ થવું જોઈએ કેમ કે આપણે શું કરીએ છીએ મેપિંગ આપણી પાસે છે g સ્ટાર થી લઈને g dash સ્ટાર dash તો g છે એ સાયક્લિક ગ્રુપ છે તો g dash પણ આપણે સાયક્લિક ગ્રુપ પ્રૂવ કરવાનું છે તો એના માટે જોઈએ કે સો આપણે બતાવવાનું શું છે કે g dash is also cyclic તો g dash પણ સાયક્લિક ક્યારે હોય જો આ કન્ડિશન તમારી સેટિસ્ફાઈ થતી હશે તો કે g dash is equals to phi of a એના માટે શું કરશું આપણને આપેલું છે કે g છે એ શું છે સાયક્લિક છે સાયક્લિક ગ્રુપ છે તો આપણે g છે એ સાયક્લિક ગ્રુપ છે અને g dash ને આપણે સાયક્લિક બતાવવાનું છે તો for let x dash belongs to g dash મેં x dash કોઈ એલિમેન્ટ લીધો કોની અંદરથી g dash જે છે ગ્રુપ એની અંદરથી અને હવે આપણી પાસે જો g કોઈ સાયક્લિક ગ્રુપ હોય તો હું આ x belongs to g લઈ શકું અને x dash is equals to શું થઈ જશે phi of x કેમ કે આપણી પાસે બાઇનરી ઓપરેશન છે phi અને એ આઇસોમોર્ફિઝમ છે મતલબ કે ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ કરતું હોય તો આવશે phi of x is equals to x dash અને x belongs to g છે તો g is equals to a કેમ કે g શું છે સાયક્લિક ગ્રુપ છે તો તમે આ રીતે લખી શકો g is equals to a હવે સાયક્લિક ગ્રુપ છે એનો મતલબ x is equals to a ઇન્વર્સ તમે કોઈ એલિમેન્ટ હશે આ તમારો આ ફોર્મના હશે કે કેવું હશે એની અંદર સાયકલ ફોર્મ હશે x is equals to a raised to n for some n belongs to z કે ઇન્ટિજર ની અંદરથી કોઈ તમારે અહીંયા n હશે હવે આપણે વાત જોઈએ છે x dash તો x dash is equals to phi of x is equals to x ની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ તો phi of a inverse is equals to હવે આપણે એ જોયું કે કોઈ પણ ઇન્વર્સ હોય કે ગમે તે n છે એ z ની અંદર છે મતલબ કે મારી પાસે જો આને ઇન્વર્સ હોય તો આપણે શું કરીએ છીએ હોલ ઇન્વર્સ કરી નાખીએ તો અહીંયા શું છે n છે તો શું આવશે અને ઇન્ટિજર છે એટલે n ની અંદર કોઈ પણ નંબર હોઈ શકે phi of a whole raised to n where n belongs to z એની રીતના શું થઈ જશે x dash is equals to phi of a raised to n અને n belongs to z for every x dash belongs to g dash તો એનો મતલબ થઈ ગયો કે g dash છે એ કેવું છે સાયક્લિક ગ્રુપ છે કેમ કે આપણે અહીંયા આપણે જોયું હતું a raised to n ફોર્મ હોય તો x કેવું છે સાયક્લિક ગ્રુપ ની અંદરથી હોઈ શકે તો અહીંયા x dash ફોર્મમાં પણ મને શું મળ્યું phi of a raised to n તો g dash કેવું થઈ ગયું સાયક્લિક થઈ ગયું તો એને તમે આ રીતે લખી શકો g dash is equals to phi of a જે આપણે પ્રૂવ કરવાનું હતું એના પછી જોઈએ હવે let g be a commutative group તો આપણે એને પછી પ્રૂવ કરવાનું શું થશે કે g dash છે એ also commutative થવું જોઈએ તો એ પ્રૂવ કરવા માટે આપણને આપેલું છે કે g છે એ શું છે commutative group છે તો g dash આપણે પ્રૂવ કરવાનું છે commutative group તો એના માટે શું કરશું આપણે કે commutative હોય એનો મતલબ કે ગ્રુપની અંદર commutative ની કન્ડિશન શું છે કે તમને અહીંયા મળવું જોઈએ a સ્ટાર b is equals to b સ્ટાર a જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો શું છે ગ્રુપ છે g એ કમ્યુટેટિવ છે પણ આપણી પાસે અહીંયા g dash ને કમ્યુટેટિવ બતાવ્યું એનો મતલબ અહીંયા a dash સ્ટાર dash b dash અને b dash સ્ટાર dash a dash આપણે બતાવવું પડશે તો ફર્સ્ટ રૂલ ઓફ ફોર લેટ a dash b dash belongs to g dash અને for some ab belongs to g ab કોની અંદરથી હશે g ની અંદરથી a dash b dash g dash ની અંદરથી આપણું બીજું ગ્રુપ છે એની અંદર તો phi of a is equals to શું થશે a dash phi of b is equals to b dash આપણે પ્રૂવ શું કરવાનું છે આ કન્ડિશન તો ફર્સ્ટ માં લઉં
લેફ્ટ સાઈડ લો મારી તો a ડેશ સ્ટાર b ડેશ તો એની અંદર શું આવશે a ડેશ એટલે આપણે આગળ લીધું કે a ડેશ એટલે phi of a લખી શકાય તો phi of a સ્ટાર ડેશ એમના b ડેશ ની જગ્યાએ phi of b. હવે બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હોય તો આને તમે આ રીતે લખી શકો સ્ટાર phi of a સ્ટાર b. આને આ રીતે લખી શકાય આને આ રીતે. હવે જો g છે એ શું છે કોમ્યુટેટિવ છે. g કોમ્યુટેટિવ હોય એનો મતલબ કે a સ્ટાર b હશે તો તમે શું કરી શકશો a સ્ટાર b હોય તો તમે શું કરી શકો b સ્ટાર a લખી શકો કેમ કે g કેવું છે કોમ્યુટેટિવ છે. તો અહીંયા આગળ આપણે આવશે a સ્ટાર b છે તો આપણે એને લખીએ b સ્ટાર a કેમ કે આપણું g ગ્રુપ છે એ કોમ્યુટેટિવ છે. હવે અહીંયા b છે તો આખાને આપણે બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરે એટલે phi of b સ્ટાર ડેશ phi of a કેમ કે સ્ટાર છે તો બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરશે તો સ્ટાર ડેશ થશે. હવે આને તમે કઈ રીતે લખશો phi of b b ડેશ છે આપણી પાસે અને phi of a a ડેશ છે તો થઈ ગયું અહીંયા b ડેશ સ્ટાર ડેશ a ડેશ અને અહીંયા આપણે લીધું હતું a ડેશ સ્ટાર ડેશ b ડેશ. તો એનો મતલબ કે g ડેશ સ્ટાર ડેશ છે જે આપણો ગ્રુપ એ કેવું છે કોમ્યુટેટિવ છે. તો આ ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ.